સોમવતી અમાસના દિવસે હિન્દુ ધર્મમાં શુદ્ધ, સાત્વિક અને સરળ ખોરાક ખાવાની પરંપરા છે, કારણ કે આ દિવસ આધ્યાત્મિક રીતે મહત્વનો માનવામાં આવે છે. આ દિવસે નીચે મુજબની વસ્તુઓ ખાવાનું સૂચવાય છે. નંબર 1. ફળો. શુદ્ધ અને તાજા ફળો જેવા કે કેળા, સફરજન, નાશપતી, દાડમ વગેરે ખાવાથી શરીર અને મન શુદ્ધ રહે છે. નંબર 2. દૂધ અને દૂધની બનાવટો. દૂધ, દહીં, ખીર અથવા રાબ જેવી હળવી વસ્તુઓ ખાવામાં આવે છે. આ દિવસે ઘણા લોકો દૂધની બનાવેલી વસ્તુઓ પસંદ કરે છે. નંબર 3. સાત્વિક ભોજન. જો ઉપવાસ ન હોય તો લીલા શાકભાજી, દાળ, ચોખા, રોટલી, ફરાળી ખોરાક જેમ કે સાબુદાણા, રાજગરો અથવા સિંગવડાનો લોટ ખાઈ શકાય. આ ખોરાકમાં લસણ, ડુંગળી અને તામસિક ખોરાક ટાળવામાં આવે છે. નંબર 4. ખીચડી. ઘણા લોકો સોમવતી અમાસના દિવસે સરળ અને હળવી ખીચડી ખાવાનું પસંદ કરે છે, જે પચવામાં સરળ હોય છે. નંબર 5. ઉપવાસનો ખોરાક. જો ઉપવાસ કરતા હોય તો ફરાળી ખોરાક જેવા કે સાબુદાણાની ખીચડી, ફળો, બટાકાની વાનગીઓ અથવા રાજગરાની ખીર ખાઈ શકાય છે. હિન્દુ ધર્મમાં અમાસનો દિવસ આધ્યાત્મિક અને ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્વનો માનવામાં આવે છે. આ દિવસે કેટલાક શુભ કાર્યો કરવાથી આધ્યાત્મિક શાંતિ, પુણ્ય અને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે. તો આ વિડીયોમાં અમે તમને અમાસના દિવસે કરવા જોઈએ તેવા 7 મહત્વના કામો વિશે જણાવી રહ્યા છીએ. નંબર 1. પિતૃ તર્પણ અને શ્રાદ્ધ. અમાસનો દિવસ પિતૃઓની પૂજા અને તર્પણ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે પિતૃઓને તિલ, જળ અને પિંડદાન અર્પણ કરવું જોઈએ. આનાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને પિતૃદોષ દૂર થાય છે. નંબર 2. દાન ધર્મ. અમાસના દિવસે ગરીબો, બ્રાહ્મણો કે જરૂરિયાતમંદોને અન્ન, વસ્ત્ર અથવા ધનનું દાન કરવું શુભ માનવામાં આવે છે. ખાસ કરીને કાળા તલ, કાળા વસ્ત્રો અથવા લોખંડની વસ્તુઓનું દાન ફળદાયી હોય છે. નંબર 3. દેવ પૂજા અને મંદિર દર્શન. આ દિવસે ભગવાન શિવ, દેવી કાલી અથવા હનુમાનજીની પૂજા કરવી શુભ હોય છે. મંદિરમાં જઈને દર્શન કરવા અને દીપ પ્રગટાવવાથી સકારાત્મક ઉર્જા મળે છે. નંબર 4. વ્રત અને ઉપવાસ. અમાસના દિવસે ઉપવાસ રાખવાથી આધ્યાત્મિક શુદ્ધિ થાય છે. આ દિવસે ફળાહાર કે નિર્જળ ઉપવાસ કરી શકાય છે, જે શરીર અને મનને શુદ્ધ કરે છે. નંબર 5. જપ અને ધ્યાન. અમાસનો દિવસ ધ્યાન, જપ અને મંત્રોચ્ચાર માટે ખૂબ જ અનુકૂળ હોય છે. ઓમ નમઃ શિવાય અથવા મહામૃત્યુંજય મંત્રનો જપ કરવો ફળદાયી હોય છે. આનાથી મન શાંત થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે. નંબર 6. સ્નાન અને શુદ્ધિ. સવારે વહેલા ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કરવું અથવા ઘરે પાણીમાં ગંગાજળ નાખીને સ્નાન કરવું શુભ માનવામાં આવે છે. આનાથી શરીર અને આત્માની શુદ્ધિ થાય છે. નંબર 7. દીપદાન અને હોમ. સાંજે ઘરમાં કે મંદિરમાં દીપ પ્રગટાવવો અને શક્ય હોય તો હવન કરવો. આ દિવસે હોમ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને વાતાવરણ પવિત્ર બને છે. મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો.